नमस्कार, आप देख रहे हैं सी न्यूज 12। तो मैं हूं ऋषभ सक्सेना। खबर दाहोद से है, जहां देवगढ़ बारिया नगर पालिका की तिमाही आम बैठक में सदस्यों ने साल 2026-27 का बजट खारिज कर दिया। ऐसी नगर पालिका के इतिहास में पहली बार हुआ। रूलिंग पार्टी के कुछ सदस्यों ने भी बजट का विरोध किया, जिससे नगर पालिका की बैठक में तीखी बहस और तनाव का माहौल बन गया। मीटिंग के दौरान कुछ सदस्यों ने अध्यक्ष धर्मेश कलाल के प्रशासन पर भी गंभीर आरोप लगाए। सदस्यों ने नगरपालिका सदस्य विशाल बलवानी के परिवार से जुड़ी चंद्रिका ग्रीन नाम की एक प्राइवेट सोसाइटी को नगरपालिका के खर्चे पर सड़क, पानी की लाइनें, स्ट्रीट लाइट जैसी सुविधाएं देने के प्रस्ताव पर सवाल उठाए। होली से पहले कुछ कर्मचारियों को सैलरी मिलने में देरी की शिकायतें भी मीटिंग में चर्चा का विषय बनी। वहीं कुछ कॉन्ट्रैक्टर के बिल पेमेंट को लेकर भी सवाल उठाए गए। शहर में लगभग 100 फुट ऊंचे राष्ट्रीय ध्वज की हालत का मुद्दा भी मीटिंग में उठाया गया। सदस्यों के मुताबिक राष्ट्रीय ध्वज की लाइटें लंबे समय से बंद हैं और झंडे की हालत ठीक से मेंटेन नहीं की जाती। नगरपालिका की इस स्थिति के कारण शहर में राजनीतिक चर्चाएं तेज हो गई हैं। आज देवगढ़ बारिया नगरपालिका सामान्य सभा अध्यक्ष धर्मेश भाई कलालना प्रमुख स्थाने मળી है, જેમાં સ્વભંડોળમાંથી લગભગ 28 લાખ રૂપિયા જેવી માટી પર રકમ જેને ખોટી જગ્યાએ વાપરી અને દુર્વ્યય કરેલ છે, જે ખરેખર કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓના આજ દિન સુધી પગાર નથી થયો। એ આ સ્વભંડોળમાંથી પગાર થવો જોઈતો હતો, પણ તે પગાર નથી કર્યો। તેની જગ્યાએ પ્રમુખશ્રીએ પોતાની મનસ્વી રીતે આ પૈસા રાત્રિ સફાઈ, નગર જાણે છે રાત્રિ સફાઈ ક્યાં થાય છે, લગભગ 70% વિસ્તારમાં રાત્રિ સફાઈ થતી નથી અને દેવગઢ બારિયામાં ભૂગર્ભ ગટર પાછળ પણ માતબર 8 થી 9 લાખ રૂપિયા ખર્ચ કરેલ છે એના ઇજારદારને ભૂગર્ભ ગટર રિપેરિંગના। તો આ ખોટા દુર્વ્યય પૈસાનો કરી અને બીજી બાજુ કે હોળીનો અત્યારે તહેવાર હોય અને તે દરમિયાનમાં સફાઈ કર્મચારીઓને પગારની જરૂર હોય, પૈસાની જરૂર હોય, તેવા સંજોગોમાં આજ સુધી એમનો પગાર નથી કર્યો। એ અયોગ્ય છે। તેટલા માટે જ બહુમતી સભ્યોએ આજે જે સામાન્ય સભા હતી એના તમામ મુદ્દાઓનો વિરોધ કરી અને બજેટ સુદ્ધાને નામંજૂર કરેલ છે। વિશ્વાસ ગુમાવેલ છે પ્રમુખે સભ્યોનો, બહુમતી સભ્યોનો વિશ્વાસ ગુમાવેલ છે। આજે ગામની પરિસ્થિતિ નરકાગાર સમાન છે। લાઇટો સમયે થતી નથી, દિવસ દરમિયાન લાઇટો ચાલુ રહે છે, પાણીના લીકેજિંગના પ્રોબ્લેમો છે, રસ્તાઓ ઉબડ ખાબડ છે। ત્યારે પ્રમુખશ્રીએ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપી દેવું જોઈએ તેવું આજરોજ જે સામાન્ય સભા યોજાઈ એમાં ટોટલ 10 એજન્ડાઓમાં મુદ્દાઓ હતા। એમાં સૌથી મોટો મુદ્દો હતો બજેટ નામંજૂર કરવામાં આવ્યું છે, જેમાં નામંજૂરમાં 16 સભ્યોએ અસંમતિ દર્શાવી છે અને ભારતીય જનતા પાર્ટીના 7 કાઉન્સિલર અને એક બીજા કોંગ્રેસના અલીબેન ચાંદાએ સંમતિ દર્શાવેલ છે। આમ નામંજૂર થતાં આવનાર સમયમાં પ્રાથમિક સુવિધા દેવગઢ બારિયા વિકાસના કામ સાથે પ્રાથમિક સુવિધાઓ પણ હંમેશા માટે જ્યાર સુધીનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી બંધ થઈ જશે અને તેની જવાબદારી એકલી નગરપાલિકા પ્રમુખની રહેતી નથી। સભાખંડમાં જેટલા બી સભ્યો હોય એમની હોય છે, કારણ કે એમના બધાના સાથ અને સહકારથી જ આ વસ્તુ શક્ય હોય છે અને એમની પ્રાથમિક જવાબદારીમાં આવે કે તમે બી લોકોના મતોથી જીત્યા, લોકોએ તમને જીતાડ્યા છે, તો એ કોઈપણ પ્રાથમિક સુવિધા કે વિકાસના કામોથી વંચિત ન રહી જાય। શું રાખો? ધર્મેશ कुमार भरतभाई कलाल, नगरपालिका प्रमुख देवगढ़ बारिया। दाहोद से सी न्यूज संवाददाता सोलंकी रोहित की खास रिपोर्ट। इस खबर में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम खबरों के लिए आप देखते रहिए सी न्यूज भारत।